એક ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી થઈ ગયું છે। એક ઇંચ વરસાદમાં પાણી ભરાવાની હકીકત સામે આવી છે। અમદાવાદમાં ચોમાસા પહેલા ગટરિયા પાણીનો પ્રકોપ જોવા મળ્યો છે। એક ઇંચ વરસાદમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને વરસાદની સાથે સાથે ગટરિયા પાણીનો વાર વરસાદથી નહીં પરંતુ ગટરના પાણીથી પરેશાની છે। ગટરોની સફાઈમાં કરોડોનો ખર્ચ જાણે કે ધોવાઈ ગયો છે। વરસાદે બ્રેક મારી છે પરંતુ ગટરિયા પાણી જે છે તે હવે બેક મારી રહ્યા છે। કેચપીટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો હોવાનો દાવો હવે પોકળ સાબિત થઈ રહ્યો છે। તો એક ઇંચ વરસાદમાં પાણી થઈ ગયું છે અમદાવાદ અને રસ્તા પર તો પાણી છે પરંતુ ગટર હવે બેક મારી રહી છે જેના કારણે લોકોના ઘરમાં પણ ગટરના પાણી ફરી વળ્યા છે। નિકોલ શિવાજી ચોક અજીત મિલ એમટીએસ પણ ફસાઈ ગઈ હતી પાણીમાં। મકરબા વિસ્તાર અને ઓઢવ વિસ્તાર જે પાણીની અંદર ગરકાવ થઈ ગયો છે। તો એક ઇંચ વરસાદમાં અમદાવાદના હાલ જોઈ લો। પાણી થઈ ગયું છે અમદાવાદ અને અનેક વિસ્તારોમાં મુસીબત આવી ગઈ છે। ક્યાંક વરસાદી પાણી ફરી વળ્યા છે તો ક્યાંક ગટરના પાણી। ગટરોની સફાઈમાં કરોડોનો ખર્ચ જાણે કે ધોવાઈ ગયો છે। બુધવારે મોડી રાત્રે અમદાવાદમાં વરસાદ જોવા મળ્યો હતો। સરેરાશ સમગ્ર અમદાવાદની વાત કરીએ તો એકાદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। પરિણામે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર મોટાભાગે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના અજીત મિલ 4 રસ્તા પાસેના આ દ્રશ્યો છે। ક્યાં કયા પ્રકારની હાલત છે તે આપ સ્પષ્ટપણે અંદાજ લગાવી શકો છો। એક ઇંચ વરસાદની અંદર અહીં આ પ્રકારની હાલત જોવા મળી રહી છે। જે બ્રિજની નીચેનો ભાગ છે ત્યાં પાણી જોવા મળી રહ્યા છે અને આ જે સમગ્ર વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જનરલી સર્જાતી હોય છે। જ્યારે પણ વરસાદ વરસે ત્યારે અહીં આ જ પ્રકારના પાણી ભરાયેલા જોવા મળતા હોય છે। આપણી સાથે કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે વાત કરીશું। દાદા, શું પરિસ્થિતિ જોવા મળી છે? અને આજે થોડો વરસાદ પડ્યો છે, બરોબર છે, તો એમાં એટલું બધું પાણી ભરાયું છે કે ના પૂછો વાત। કઈ જગ્યાએથી આપ ફરીને આવ્યા? હું ઓઢવથી આવ્યો છું, તો આગળ આવતા આપણે ભિક્ષુગૃહથી છેક અહીં સુધી, હવે પાછા અહીંયાથી આપણે અંદર આવ્યા તો અહીંથી જો આ બધું પાણી ભરેલું છે, સમજો, બરોબર છે। આ પ્રી મોન્સૂન પ્લાન છે, સરકાર આવા વહીવટ કરે છે, સમજો, બરોબર છે। આ કોર્પોરેશનની કેટલી બધી મોટી ભૂલ કહેવાય। તો જોઈ શકો છો આપ અહીં લોકોનો સ્પષ્ટપણે રોષ પણ જોવા મળી રહ્યો છે કારણ કે મોટાભાગનો વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને જે પ્રી મોન્સૂન એક્શન પ્લાનને લઈને લોકો સવાલો ઊભા કરી રહ્યા છે। વાહન ચાલકોએ ખાસ કરીને જ્યારે પીક અવર્સનો ટાઈમ હતો ત્યારે આ જે પાણીની અંદર થઈને પસાર થવું પડ્યું હતું અને તેને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જો કે આ કોઈ પ્રથમ વખત પાણી ભરાયા નથી। જ્યારે પણ વરસાદ વરસે ત્યારે અહીં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો એક ઇંચ વરસાદમાં અમદાવાદ પાણી થઈ ગયું। મકરબા વિજલપુરના દ્રશ્યો જોઈ લો। સવારે એક ઇંચ વરસાદમાં રસ્તા પાણીમાં ગરકાવ થયા। એમસીના પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદ થયો। અનેક વિસ્તારોમાં વરસાદ થતાની સાથે જ અમદાવાદ શહેરના રોડ ઉપર છે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં જે વહેલી સવારે વરસાદ થયો એ સરેરાશ 1 ઇંચ જેટલો જ વરસાદ થયો છે। તેમ છતાં પણ જે ઠેર પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે વર્ષોથી, તેના કારણે લોકો પરેશાન છે। પરંતુ જે રીતે વરસાદની રાહ જોઈ રહ્યા હતા કારણ કે બફારો અને ગરમીથી લોકો પરેશાન હતા। થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થયા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝના કારણે વરસાદ થયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ વહેલી સવારે જ ઉઠીને જ્યારે લોકો રોડ ઉપર નીકળ્યા ત્યારે આ પરેશાનીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે। અત્યારે બંને તરફ પાણી ભરાયેલું છે, એટલે કે એક તરફનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે અને બીજી તરફ ચાલુ છે, એટલે કે અવર જવરમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મકરબાથી વેજલપુર જવા તરફનો રસ્તો છે। વર્ષોથી આ સમસ્યા છે અને આ સમસ્યાનો કોઈ નિકાલ નથી આવતો। 1 ઇંચ વરસાદમાં જ આ પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે, રોડ ઉપર જોવા મળી રહ્યા છે। રોડ ઉપર નીકળતા લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ લોકોનું કહેવું છે કે ટેક્સ આપીએ છીએ તેમ છતાં પણ કોઈ કામગીરી નથી થતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી ન કરવાના કારણે લોકો દર ચોમાસામાં આ પ્રકારનો સામનો છે તે કરી રહ્યા છે। લોકોના ઘરમાં પણ પાણી છે। ચોમાસાનો જ્યારે ભારે વરસાદ આવે ત્યારે ઘૂસી જાય છે। કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
અમદાવાદમાં ગત મોડી રાત્રે વરસેલા વરસાદે લોકોની હાલાકી વધારી છે અને હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. વાત નિકોલમાં આવેલા ગોપાલ ચોકની કરીએ તો રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે લોકોની હાલાકી વધી છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોની સાથે વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર વરસાદ પડે એટલે તસવીર બદલાઈ જાય છે. અમારી પાછળ જુઓ તો અહીં ગોપાલ ચોક પાસેનો વિસ્તાર આપને બતાવી રહી છું કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાને કારણે અસંખ્ય વાહનો છે તે બંધ પડી જવાની સ્થિતિ સામે આવી છે. લોકોએ આપ જોઈ રહ્યા છો કે હાથમાં પોતાનો સામાન અને પેન્ટ ચડાવીને અહીંથી પસાર થવું પડી રહ્યું છે. મહિલાઓ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરતી જોવા મળી રહી છે. લગભગ 8 કલાક વીતી ચૂક્યા છે અને 8 કલાક વીતી ગયા બાદ પણ અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે ઠેર ઠેકાણે જોવા મળે છે, પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એમાંય નિકોલ વિસ્તારની અંદર વર્ષોથી આ સમસ્યા છે તેનાથી લોકોને છુટકારો નથી મળ્યો. આપ જુઓ તો ચારે તરફ માત્ર પાણી ને પાણી છે. હજી પસાર થતા વાહનો પણ અસંખ્ય વાહનો બંધ પડી જવાની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. હાલ પરિસ્થિતિ એ પ્રકારની છે કે છેલ્લા 8 કલાકથી અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે તે આખરે ક્યાં જોવા મળી રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપક કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો ચોમાસું આવ્યું નથી અને મપાઈ ગયું છે મનપાનું પાણી. સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોમાં રોષ છે. એમસીના સત્તાધીશો સાંભળો અમદાવાદીઓની આ વાત. કોર્પોરેશનમાં રજૂઆત તો કરીને થાકી ગયા છે. વરસાદ પડે એટલે દુકાન બંધ કરીને ઘરે જતા રહીએ છે. વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે અને આ લોકોની વ્યથા છે. દર વખતે જ પાણી ભરાય છે. લગભગ 6 મહિનાથી છે ને અહીંયા નિકોલમાં કંઈ કામ ચાલે છે, અહીંયા પાણી ભરાઈ જાય છે. અહીંયા પાણી ભરાઈ જાય છે. જ્યારે બી તો અત્યારે તો વરસાદ પડ્યો એટલે તો વરસાદ પડે તો ભરાય છે ને પહેલે બી ભરાવે છે. પહેલા બી ભરાય હા, એ છે. કેનાલના લીધે શું તકલીફ છે, શું એનો ફોલ્ટ છે. 3 साल से हूँ और 3 साल से रेगुलर यही प्रॉब्लम है. यही प्रॉब्लम है. सारों को सबको जिसको भी कंप्लेंट करना था कंप्लेंट किए, लेकिन कभी कोई जवाब नहीं देता है और इसका निकाल नहीं आता है. कितने टाइम तक ये भरा रहता है? ये कम से कम नहीं 4 घंटा तो निकलता है. 4 घंटा. अब 4 घंटे में क्या धंधा होगा, क्या होगा, तो दुकान बंद करके घर जाना पड़ता है. ચોમાસા પહેલા ઉત્તર ગુજરાતમાં વરસાદનું ટ્રેલર જોવા મળ્યું છે. જોકે ચોમાસાનું પિક્ચર હજુ બાકી છે. ઉત્તર ગુજરાતમાં વંટોળિયા વરસાદે સ્થિતિ બગાડી નાખી છે. ઉત્તર ગુજરાતમાં મોડી સાંજથી મેઘાએ ધડબડાટી બોલાવતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ છે. ઊંઝામાં મુખ્ય શહેરમાં મુખ્ય રેલવે અંડરપાસમાં એટલું પાણી ભરાઈ ગયું કે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. બહુચરાજીમાં 1.5 ઇંચ વરસાદ પડતા બહુચરાજી શંખલપુર અંડરપાસમાં પાણી ભરાયા. પાટણમાં વરસાદના કારણે વાહન ચાલકો ધક્કા મારીને વાહનને પાણીમાંથી બહાર કાઢવા માટે મજબૂર બન્યા. શહેરમાં રાતના સમયે પડેલા 2 ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ ગયું છે. બનાસકાંઠામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. અનરાધાર વરસાદથી કોરી રહેતી રેલ નદીમાં નવા નીર આવ્યા. અંબાજીમાં ચોતરફ પાણી જ પાણી છે. બજારોમાં પણ ધસમસતા પાણી વહેતા જોવા મળ્યા. બજારો અને હાઈવે પર પણ પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અંબાજીમાં કેટલાક વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈ ગયા. વેપારીઓએ મોટર લગાવી અને દુકાનોમાં ભરાયેલા પાણી ઉલેચ્યા છે. અનેક સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. બનાસકાંઠાના અમીરગઢ ઇકબાલગઢમાં અનેક વૃક્ષ ધરાશાયી થયા. અરવલ્લીના માલપુરમાં પણ તારાજી સર્જાઈ. ભારે પવન સાથે વરસાદ ખાબકતા માલપુરમાં અનેક સ્થળે વૃક્ષો પડ્યા છે, પતરા ઉડ્યા છે. ભિલોડાના સુનોખ વાશેરા પંથકમાં ખેતરમાં પાક આડો પડી ગયો. બહુચરાજીમાં રાત્રિ દરમિયાન 1.5 ઇંચ વરસાદ પડ્યો અને જેના પરિણામે શંખલપુર અંડરપાસમાં પાણી ભરાઈ ગયું છે. આ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. એક તરફ અંડરપાસમાં પાણી ભરાયું અને બીજી તરફ લોકોની અવરજવર ચાલુ હતી. પાણી ભરાયેલા અંડરપાસના કિનારે લોકોની અવરજવર જોવા મળી. જોકે આ પરિસ્થિતિમાં જીવના જોખમે પાણી ભરેલા અંડરપાસમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા. આ સ્થિતિને સ્થાનિકોની મુશ્કેલી, આ જે સ્થિતિ છે તેણે લોકોની મુશ્કેલી વધારી. 1.5 ઇંચમાં જો આટલો વરસાદ હજુ તો 7 ઇંચ 5 ઇંચ તો એ પડ્યો જ નથી. અને અત્યારે જો આવી પરિસ્થિતિ હોય તો આગળનું ચોમાસું હજુ તો આહાટ તો મહિનો આવ્યો જ નથી. હજુ તો જેઠ જ મહિનો ચાલે. તો આહાટમાં શું પરિસ્થિતિ હશે એ ટીવીના માધ્યમથી આપણે જણાવીએ. સિવિલ હોસ્પિટલ, કોલેજ, સ્કૂલ આ બધું જ શંખલપુર રોડ ઉપર આવેલું છે. એટલે પબ્લિકને એટલી બધી હાલાકી પડી રહી છે કે
કે વારંવાર મને રજૂઆત કરે અને મેં રજૂઆત સંકલનમાં પ્રશ્ન ઉઠાવ્યા છે, લેખિતમાં રજૂઆતો કરી છે, પણ રેલવે તંત્ર મને સમજાતું નથી કે પબ્લિકની ચિંતા કેમ નથી કરતું. રાજકોટમાં ગત અઠવાડિયે પવન સાથે વરસેલા ભારે વરસાદના કારણે શહેરમાં 50થી વધુ સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયા, તેમજ રોડ પર લાગેલા મહાકાય હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ. અને ત્યારે આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું છે કે હોર્ડિંગ્સ બોર્ડને લઈને જુદી જુદી એજન્સીઓ પાસેથી ફિઝિકલ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. તો હાલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી પણ કરવામાં આવી રહી છે. હાલ શહેરભરના વોકડાની સફાઈ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. જ્યારે સાયક્લોન વધુ પડતું જ્યારે સાયક્લોન આવે છે ત્યારે ક્યારેક આવી દુર્ઘટનાઓ બનતી હોય છે. સદનસીબે કોઈ પણ જાતની જાનહાની નથી થઈ. આ દુર્ઘટના પછી રાજકોટ એડવર્ટાઇઝિંગ એજન્સીના જે એસોસિએશન છે એના મિત્રો સાથે પણ વાતચીત કરવામાં આવી છે અને અમારા જે વિભાગની જે ટીમ છે એના દ્વારા સ્ટ્રક્ચરલ ફિઝિબિલિટી રિપોર્ટ માટે પણ અમે એ લોકોને સૂચના આપીને આગળના દિવસોમાં આ પ્રકારની કોઈ પણ જાતની દુર્ઘટના ન બને એના માટે અમે લોકો આ એજન્સીઓને સૂચના પણ અમારા દ્વારા આપવામાં આવી છે. સુરતના વેસુમાં મર્સિડીઝ કારને આગ લગાવી દેવાઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે. અજાણ્યો શખ્સ આવી કાર પર જ્વલનશીલ પદાર્થ નાખીને કારને આગ ચાંપી દે છે. વેસુની ગેલ કોલોનીમાં આવેલા નીલકંઠ નિવાસની આ ઘટના છે. સીસીટીવીમાં એક ટીખળખોર પણ સ્પષ્ટ દેખાય છે. કારના સભ્ય દ્વારા સ્થાનિક પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. આગ કેમ ચાંપી તેનું સાચું કારણ હજુ સામે નથી આવ્યું. મોંઘી દાટ ગાડીમાં આગ લાગતા પરિવાર પણ ધ્રુસકે રડવા લાગ્યો. દાહોદમાં હિટ એન્ડ રનની ઘટનામાં વૃદ્ધ ઘાયલ થયા છે. નેતાજી બજારથી પડાવ જતા રસ્તા પર બની છે આ ઘટના. 67 વર્ષના વૃદ્ધને બાઇક ચાલકે ટક્કર મારીને ફરાર થઈ ગયો. ગિરીશચંદ્ર કાંતિલાલ શાહને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હોસ્પિટલ ખસેડાયા છે. તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી છે. વડોદરા શહેરમાં ફરી એકવાર બની છે અકસ્માતની ઘટના. નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો છે અકસ્માત. હરિનગર બ્રિજથી એએસઆઈ હોસ્પિટલ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો. કાર ચાલકે 2 થી 3 મોપેડ ચાલકને અડફેટે લીધા અને કાર ચાલક સાથે બીજો એક યુવક કારમાં સવાર હતો. બંને યુવક નશાની હાલતમાં જણાઈ આવ્યા છે. કારમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા. લોકોએ કાર ઉપર બિયરના ટીન મૂકી પોલીસની હપ્તાખોરીની પોલ ખોલી છે. આબરૂ બચાવવા ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો. બંને યુવકની ધરપકડ કરી અને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા. સુરતના ઉધના વિસ્તારમાં એસએમસીની કચરાની ગાડી અડફેટે લેતા વિદ્યાર્થીનું મોત થયું છે. 13 વર્ષીય બાળક રાત્રિના સમયે બહાર નીકળતા કચરાની ગાડીએ અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું છે. એકના એક બાળકનું મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો ગયો. પોલીસે બાળકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ પીએમ માટે મોકલ્યો તેમજ કચરાની ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. मेरे को आज कॉल आया कि भैया आपका लड़के को एक्सीडेंट हो गया. तो कचरा पेटी वाला जो गाड़ी है बोले उसके अंदर गाड़ी घुस गई बोले आपकी लड़की की. मेरा लड़का जगह पे ऑन द स्पॉट खलास हो गया और वो कचरा वाले की बेदर्दी की वजह से उसने ना सिंगल दिया ना कुछ दिया, वहाँ से टर्न मार लिया उसने और मेरे लड़की की डेथ. જૂનાગઢના મંથલી કેશોદ હાઈવે પર અકસ્માત. બેકાબુ કાર હોટેલમાં ઘૂસી ગઈ. ગાદોઈ ટોલ પ્લાઝા નજીક દુર્ઘટના સર્જાઈ. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર હોટેલમાં ઘૂસી. ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. હોટેલ પર ઉભેલા લોકોના જીવ અદ્ધર થઈ ગયા. હોટેલમાં ભારે નુકસાન પણ થયું છે. ભાવનગર શહેરના મેપાનગર વિસ્તારમાં નજીવી બાબતે હુમલો કર્યાની ઘટના સામે આવી. ગાડી સામે આવવા જેવી બાબતને લઈને બોલાચાલી થઈ, જે મારામારીમાં પરિણમી. તેજપાલસિંહ નામના વ્યક્તિ ગાય લઈને જઈ રહ્યા હતા અને તે સમયે સામેથી ગાડી આવતા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જે બાબતનો ખાર રાખી ગાડી ચાલકે 6 થી 7 વ્યક્તિ સાથે મળી તેજપાલસિંહ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. પટેલનગર અને મેપાનગરની વચ્ચે અજાણ્યા શખ્સો ગાડી સામે નાખી એટલે મેં એને ટપાઈ રાખ કે ભાઈ આ તું ધ્યાન રાખ. એટલે ગાળ બોલ્યો તરત જ. એટલે મેં ગાળ બોલ્યો એટલે મેં ઊભો રાખ્યો એટલે એ ઊભો ન રહ્યો. ત્યારે એ નીકળી ગયો એટલે મેં જવા દીધું કે ભાઈ મોબાઈલ શું કરવી એમ. ત્યાંથી અમે રિટર્ન થયા એટલે આ લોકો એના ઘર પાસે બેઠા હતા
મેપાનગરમાં એનું ઘર છે ત્યાં રોડ ઉપર જ તે સીધા 6-7 જણા અજાણ્યા શખ્સો હતા અને હથિયારો હતા એમની પાસે, સીધા મારી માથે ઘા કરવા માંડ્યા, મારીને મારા સન માથે. સુરતના કામરેજના ખોલવડ ગામ ખાતે મારામારીની ઘટના બની છે. ઓપેરા પેલેસ સોસાયટીમાં બાળકો ક્રિકેટ રમતા હતા તે સમયે એક મહિલાને ઈજા થતા મામલો બીચક્યો. મહિલાએ માથાકૂટ કરી, ઉગ્ર બોલાચાલી કરી અને જોતજોતામાં તમામ મહિલાઓ ત્યાં એકઠી થઈ ગઈ. મારામારી મહિલાઓ વચ્ચે શરૂ થઈ ગઈ. આ દરમિયાન બાળકને પણ માર મારવામાં આવ્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને ઘટનાની જાણ કામરેજ પોલીસને કરાઈ છે. રાજકોટમાં પણ બની મારામારીની ઘટના. તોફાની તત્વોએ રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી છે. મારપીટ દરમિયાન રેસ્ટોરન્ટ સંચાલકે મધ્યસ્થી કરી ઉશ્કેરાયેલા શખ્સે રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી. રેસ્ટોરન્ટ સંચાલકને મધ્યસ્થી કરવી ભારે પડી. લુખ્ખા તત્વો દ્વારા રેસ્ટોરન્ટમાં કરવામાં આવી તોડફોડ. બનાવ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું સામે આવ્યું. બનાવટી પાસપોર્ટના આધાર પર ભારતમાં રહેતો બાંગ્લાદેશી ઝડપાયો છે. અમદાવાદ એરપોર્ટ પરથી કુવૈત જતા ઝડપાયો છે. ઇમિગ્રેશન વિભાગે શંકાના આધારે તપાસ કરતા મોટો ખુલાસો થયો છે. તો મુસાફર બિપ્લોબ હલદારે બંગાળમાં નકલી જન્મ દાખલો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ બનાવ્યા હતા અને આ દસ્તાવેજો પરથી તેણે પાસપોર્ટ મેળવ્યો હતો અને તેની મદદથી કુવૈતમાં નોકરી પણ કરતો હતો. ફેબ્રુઆરી 2025માં બાંગ્લાદેશ જઈ લગ્ન કર્યા અને કુવૈત જતી વખતે એરપોર્ટ પર પકડાઈ ગયો. એરપોર્ટ પોલીસે ગુનો નોંધીને એસઓજીએ વધુ તપાસ હાથ ધરી. બિપ્લોબ હલદાર નામનો એક વ્યક્તિ જે બાંગ્લાદેશી હતો, એણે કલ્યાણી ડિસ્ટ્રિક્ટનું પશ્ચિમ બંગાળનું ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવી એના ઉપરથી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને બધા ડોક્યુમેન્ટ તૈયાર કરી અને ભારતીય પાસપોર્ટ મેળવી લીધેલો. અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારી દ્વારા આ પાસપોર્ટ ખોટો હોવાનું ફલિત થતાં તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની વિરુદ્ધમાં તપાસ ચાલુ છે. 56 નામનો એક એજન્ટ હતો પશ્ચિમ બંગાળનો, એણે આ ડુપ્લિકેટ પાસપોર્ટ અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ તૈયાર કરી આપ્યા હતા. અમદાવાદ એસઓજીએ રોમાનિયાના એક શખ્સને ઝડપી પાડ્યો છે. રોમાનિયા નાગરિકે એક્ઝિટ પરમિટમાં છેડછાડ કરતા એરપોર્ટ પર ઇમિગ્રેશન વિભાગના ધ્યાને આવતા ફરિયાદ નોંધી ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે રોમાનિયાના આ શખ્સને તેની પરમિટ પ્રમાણે 90 દિવસમાં ભારત છોડવાનું હતું અને તેની જગ્યાએ તેણે 180 દિવસની એક્ઝિટ પરમિટ બનાવડાવી, જેમાં અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીને ધ્યાને આવતા બોગસ એક્ઝિટ પરમિટ સાથે વ્યક્તિને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે. આ વ્યક્તિ કુંભ મેળામાં ફરવા આવ્યો હતો અને ત્યારબાદ તે ગોવા તેમજ ઉત્તરાખંડ ફરવા ગયો. 90 દિવસમાં પરત જવાનું ચૂકી જતા તેણે નવી બોગસ એક્ઝિટ પરમિટ બનાવડાવી હતી અને 180 દિવસની હતી આ પરમિટ. ત્યારે હવે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. તેની જે પરમિટ હતી એમાં એણે 90 દિવસની અંદર હિન્દુસ્તાન છોડી દેવાનું હતું, એની જગ્યાએ 180 દિવસની એક્ઝિટ પરમિટ એને બનાવડાવી. એને જવામાં લેટ થયું હતું એટલે 180 દિવસની પરમિટ બનાવી અને અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીના હાથે આ બોગસ પરમિટ, એક્ઝિટ પરમિટ પકડાઈ ગઈ. એ આધારે એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એની તપાસ ચાલુ છે. સુરતના ચોક બજારમાં લોકો સાથે છેતરપિંડી કરતી હોવાની ઘટના સામે આવી છે. એટીએમમાં રૂપિયા ઉપાડવા આવતા લોકો સાથે છેતરપિંડી કરાતી હતી. ચોક બજારમાં સિલ્વરસ્ટોન આર્કેડમાં રૂપિયા આપેલા વ્યક્તિ જોડે છેતરપિંડી કરી હતી અને રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગઈ છે, રોકડા આપો તો ઓનલાઈન ટ્રાન્સફર કરી દઉં તેમ કહી છેતરપિંડી આચરી. ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી આપવાનું કહી QR કોડ સ્કેન કર્યો હતો અને બાદમાં થોડીવારમાં પૈસા આવી જશે તેમ કહી ફરાર થઈ ગયો. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે CCTV ફૂટેજ ચકાસી આરોપીની ધરપકડ કરી છે. આમ કતારગામ અને ચોક પોલીસ મથકના 2 ગુના ઉકેલાયા છે. નડિયાદ ડિવિઝનના 4 પોલીસ મથકોમાં નોંધાયેલા વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલ વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પીજ ચોકડી પાસે આવેલા સર્વિસ રોડ પર આ કામગીરી હાથ ધરાઈ હતી. નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ, વડતાલ અને ચકલાસી પોલીસ મથકના કુલ 53 ગુનાઓમાં આ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. તો કુલ મળીને 35,356 બોટલ વિદેશી દારૂનો નાશ કરાયો છે, જેની બજાર મૂલ્ય અંદાજે 66.34 લાખ જેટલું થાય છે. આ દારૂ કોર્ટની મંજૂરી બાદ નિયમ મુજબ નષ્ટ કરવામાં આવ્યો. આજે નડિયાદ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ
વડતાલ અને ચકલાસી પોલીસ સ્ટેશનના કુલ 53 ગુનાનો જે મુદ્દામાલ છે, પ્રોહિબિશન લગતો મુદ્દામાલ, એમાં નામદાર કોર્ટની મંજૂરી મેળવી અને એનો નાશ કરવામાં આવ્યો છે, જેની અંદર 35,365 જેટલી વિદેશી દારૂની બોટલો, જેની કુલ કિંમત ₹66,34,573 થાય છે, એ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે. તો અમદાવાદના રામોલ વિસ્તારમાં યુવકે ઘરમાં ઘૂસી અને મહિલાની હત્યા કરી છે. મહિલાને છરીના આડેધડ ઘા મારીને હત્યા નિપજાવી. આરોપી ફરાર થઈ ગયો છે, જે અંગે રામોલ પોલીસે હત્યા કરનાર તથા તેને મદદ કરનાર બંને આરોપીની ધરપકડ કરી છે. જોકે હત્યા પ્રેમ સંબંધમાં કરવામાં આવી છે. એક તરફી પ્રેમમાં તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મરણ જનાર બહેન છે, તેઓને અશોક પટેલ નામની વ્યક્તિ છે, એમના સાથે પ્રેમ સંબંધ હતો અને એ લોકો અગાઉ જ્યાં આગળ સોસાયટીમાં જોડે રહેતા હતા ત્યારથી તેઓ લોકો બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા. આ દરમિયાન બંનેના પરિવાર વચ્ચે બી અવારનવાર માથાકૂટ થતી હતી. એ દરમિયાન જે મરણ જનાર છે બહેન, એમની પાસે એકવાર અગાઉ મોબાઈલમાં પણ ફોન કરતા એમના પત્ની ઝડપેલા, ત્યારે બી એમના ઘરમાં ઝઘડો થયો હતો અને જે મરણ જનારના પરિવાર અને અશોકભાઈના પરિવાર વચ્ચે બી અગાઉ માથાકૂટો થયેલી હતી. તેના કારણે ગઈકાલે જે આરોપી છે અશોકભાઈ અને અન્ય એક વ્યક્તિ આવીને અને ચપ્પુના ઘા મારીને મૃત્યુ નિપજાવેલ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.